નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને આજે આપણે જવાનું છે બારે, અને આપણે હવે અહીંથી બસ આવે એટલે નીકળીએ. તો તમે પણ બ્લોગમાં બન્યા રહો. અમે ક્યાં ક્યાં જઈએ તમને સંપૂર્ણ બ્લોગ બતાવીશું. તો મિત્રો, આપણી બસ આવી ગઈ અને આપણે અહીંથી જવાનું છે ઢીમમાં, અને ઢીમમાં જઈને અમે શું કરીએ એ તમને બતાવીએ. તો તમે બ્લોગમાં બન્યા રહો. તો મિત્રો, આપણે ઢીમમાં આવી ગયા પીપાજી મહારાજના મંદિરે. તમને અમે પણ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. જય પીપાજી મહારાજ. પીપાજી મહારાજની મૂર્તિ અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ. મિત્રો, આ પીપાજી મહારાજ દ્વારકાની અંદર દરિયામાં પડ્યા હતા અને કૃષ્ણ ભગવાને તેમને દર્શન આપ્યા હતા. અને આ પીપાજીના મંદિરની સંપૂર્ણ જગ્યા મિત્રો જોઈ શકો છો. આ અમારી સમાજનું જ મંદિર છે અને અમારી સમાજની જ વાડી છે પૂરી. તમે સંપૂર્ણ જગ્યા જોઈ શકો છો. સામે છે ભાઈ ફરેરા, ત્યાં સુધી આ બધી જગ્યા આપણી જ છે. આ પાછળ ધર્મશાળા રહેવા માટે મિત્રો. બોકડા આગળ જગ્યાઓ મિત્રો. આ પૂરી ધર્મશાળા. આ બધાની યાદીઓ, બધાનું જે પૈસા આપ્યા હોય તેમના. જય પીપાજી મહારાજ. જય પીપાજી મહારાજ. તો મિત્રો, આપણે ઢીમમાં લગ્નમાં આવ્યા હતા અને આ જમણવાર ચાલુ છે. તો હવે આપણે જમી લઈએ અને પછી આગળની મુસાફરી તમને બતાવીએ. તો મિત્રો, આપણે ઢીમમાં રાત રોકાયા હતા અને હવે સવારમાં નીકળ્યા છે અસારા માટે. હવે જશું અસારા, ત્યાં કુળદેવીના દર્શન કરીશું અને ત્યાંથી પછી જવાનું છે બીજે ગામ. તે પણ તમને બતાવીએ. જય ગુરુ, જય ગુરુમાં, જય નકળન નિરાકાર. આ અમારી કુળદેવીનું મંદિર મિત્રો. મારા પ્રિન્સભાઈ, અતુલભાઈ. તો મિત્રો, આપણે અસારાથી કુળદેવીના દર્શન કરી અને નીકળી ગયા અને હવે જવાનું છે ડીસા. ડીસા જોડે ઢેટાલ ગામ આવેલું છે, ત્યાં જવાનું છે. તો મિત્રો, આપણે ઢેટાલ પણ લગ્નનો જમણવાર હતો એટલે અહીંયા આવ્યા છીએ અને અહીંથી નીકળી અને હજી બીજે એક ગામ જવાનું છે. તો તમે પણ બ્લોગમાં બન્યા રહો. તો મિત્રો, આપણે નાસ્તો કરવા બેસી ગયા. ગાંઠિયાનો અને ચા પણ આવે છે. મરચા, ગાંઠિયા અને ચા. રાજુ
તો મિત્રો આપણે ટેઢાલથી આવી ગયા ગેળા હનુમાનજીના મંદિરે અને હનુમાનજીના દર્શન કરી અને અહીંથી હવે સીધા જશું ઘરે પાછા આપણે. તો આપણે હનુમાનજીના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દઈએ. પૈસા તમારી યથાશક્તિ પ્રમાણે ફરજિયાત દાન પેઢીમાં ઉતારે. મફતમાં સિંદૂર ચડાવાય નહીં. આખો શ્રીફળ તે પાછળ જઈ ઢગલામાં વચ્ચે ક્યાંય જ્યાં ત્યાં મૂકજો નહીં. ગેળામાં મને મારા મિત્ર એક નિકુલભાઈ મળી ગયા છે, તો એમને સાથે આપણે દર્શન કરી લઈએ અને તેલ સિંદૂર પણ ચડાવી દઈએ. આપણે નિકુલભાઈ તેલ સિંદૂર ચડાવેલા છે. પૈસા અને પાકીટ સાચવીને રાખો. તમારો કિંમતી મોબાઈલ, પૈસા અને ગેળા શ્રીફળનો ઢગલો. દાદા ઊંધી ના બોલી. મિત્રો આ શ્રીફળનો ઢગલો 700 વર્ષથી છે, જે વધે જ જાય છે, પણ એક પણ નારિયેળ આજ સુધી બગડ્યું નથી. આ હનુમાનજીનો સાક્ષાત ચમત્કાર જ કહેવાય મિત્રો. તો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય બજરંગબલી. નિકુલ લાલ.